હવે હવે જ્યારે આ આપણે કર્મ ઉદયમાં આવે છે અને ભોગવાય છે, આપણે જે 8 પ્રકારના કર્મો બાંધીએ છીએ અને એમાં એક આયુષ્ય કર્મ જ એવો છે કે જે કેવળ એક જ વખત બંધાય છે, બરાબર છે. અને એ પછી નેક્સ્ટ જ્યારે આયુષ્ય આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણે કર્મ ભોગવીએ છીએ. પણ બીજા જે 7 કર્મ છે, હવે પેલા મને કહેશો કે કયા કયા ટોટલ 8 કર્મ છે એ કહેશો તમે? કોણ છે? સમતાબેન બોલશો? જય કોણ છે મને નથી ખ્યાલ. બેમાંથી જ્ઞાનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. બરાબર છે. એટલે તમે જે બોલ્યા એ તમે 4 પહેલા ઘાતી કર્મના નામ બોલ્યા અને 4 અઘાતી કર્મના નામ બોલ્યા. બરાબર છે. આપણું જે એનું જે શું કહેવાય ક્રમ છે એ એવી રીતે નથી, પણ કઈ વાંધો નહીં, તમે બોલ્યા તો પણ ચાલશે. તો આ જે બાકીના જે આ 7 કર્મો છે એ પ્રત્યેક સમય બાંધીએ છીએ આપણે, દરેક સમય બાંધે છે. અને એમાં પુણ્ય કર્મ પણ હોય અને પાપ કર્મ પણ હોય. જે પુણ્ય કર્મ હોય એ આપણને અનુકૂળતા આપે અને જે પાપ કર્મ હોય એ શું છે? પ્રતિકૂળતા આપે. એટલે શું થાય? આપણે કાં અનુકૂળતા હોય અને કાં પ્રતિકૂળતા મળે. એટલે જ્યારે કર્મો ઉદયમાં આવે છે અને ઉદયમાં આવે છે એટલે જેવો આપણો પુણ્ય કર્મ હોય તો એ પ્રમાણે અનુકૂળતા મળે, પાપ કર્મ હોય તો પ્રતિકૂળતા મળે. તો એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ જે કર્માણુ જે હોય છે એ કર્મ તરીકે બાંધેલા હોય છે. એટલે કર્માણુ એટલે કર્મના પૂતગલો જ છે. તો એ આપણા જે આત્મા સાથે જ્યારે બંધાય છે ત્યારે કર્મ બને છે. તો એ કર્મ જ્યારે આપણે ઉદયમાં આવે છે ત્યારે એ કર્માણુઓ આત્મા સાથે જે બંધાયેલા છે એ એટલે પૂતગલ પરમાણુઓ, કર્માણુઓ એટલે પૂતગલ પરમાણુઓ એ ખરી પડે છે. પણ થાય શું છે? એ ખરી પડે છે બરાબર છે, પણ એ વખતે જો અનુકૂળ કર્મ હોય તો આપણે રાગ કરીએ, પ્રતિકૂળ કર્મ હોય તો દ્વેષ કરીએ. એટલે પાછા રાગ અને દ્વેષ કરવાથી બીજા કર્મ જે આજુબાજુના કર્મણ વર્ગણાઓ છે એને આપણે શું કરીએ છીએ? પાછે એને આપણે એટ્રેક્ટ કરીએ છીએ. એ એટ્રેક્ટ કરીએ છીએ એટલે પાછો નવા કર્મનો બંધ થાય છે. એટલે આવી રીતે આ કર્મનો બંધ થયા જ કરે છે. એક બાજુ કર્મ ભોગવાય છે અને બીજા નવા બંધ થાય છે. હવે જ્યારે આત્મા આપણે કહીએ એક આયુષ્ય પૂર્ણ કરી અને બીજા ભાવમાં બીજી ગતિમાં જાય છે, એટલે બીજો દેહ ધારણ કરે છે, ત્યારે જે આપણા કહીએ ને બીજું કંઈ સાથે ન લઈ જાય, પણ જે આ કર્મણ વર્ગણાના પૂતગલો હોય છે એ કર્મણ વર્ગણા એ સાથે જ લઈ જાય છે. એટલે આપણા આ જૂના કર્મો ક્ષય કરવાની અને નવા કર્મો બાંધવાની આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે, કન્ટિન્યુઅસ ચાલતી રહે છે. અને મોક્ષ એટલે આપણે શું કહીએ કે આ ટોટલ જ્યારે કર્મનો ક્ષય થાય, બરાબર છે, ત્યારે આ આત્મા કર્મરહિત થઈ અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. આ તો આપણે જોયું, પણ હવે આજે આપણે શું જોવાનું છે? તો આ જે કર્મ જ્યારે બંધાય છે તો એ વખતે કર્મ બાંધતી વખતે જીવ એમાં કેટલા રસથી કર્મ બાંધે છે. એટલે એમાં કેટલી ઇન્ટેન્સિટી હોય છે, કેટલો રસ હોય છે. એ વખતે આપણા પરિણામ એટલે કે અધ્યવસાય કેવા છે એના ઉપર એ કર્મ હળવું બંધાય કે આપણે કહીએ ને એકદમ સ્ટ્રોંગ આપણે કહીએ એવું બંધાય, એના ઉપર ડિપેન્ડ થાય છે. એટલે એને આપણે કહીએ કે એની જે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, એટલે કે એની જાતે કર્મણ વર્ગણાનો સંબંધ થાય છે આત્મા સાથે, ત્યારે 4 પ્રકારે એના કર્મણ વર્ગણાના પૂતગલોની વહેંચણી થાય છે. જેને આપણે કહીએ એનો સ્વભાવ નક્કી થાય છે, એનો સ્થિતિ એટલે કાળ નક્કી થાય છે, એનો રસ એટલે કે ફળ આપવાની શક્તિ નક્કી થાય છે, અને કર્મણ વર્ગનાના પૂતગલોની વહેંચણી થાય છે 8 કર્મોમાં.
તે એ ચાર જે આ ચાર પ્રકારે અલગ અલગ જે થાય છે, એનો સ્વભાવ, સ્થિતિ, રસબંધ અને પ્રદેશબંધ. તો એ ચાર વસ્તુઓ આજે આપણે સમજવાની છે અને એના પછી આપણે આજે આ આપણો કર્મનો ટોપિક આપણે અત્યંત સ્લો ગયા છીએ, તો એ આપણે કમ્પ્લીટ થશે. પણ બેઝિકલી એટલો તો સમજવાનું કે એ હળવું બંધાય, આપણે એ ટ્રાય કરવાનું છે કે પણ જે પણ કર્મ આપણે સંયમ છે, તપ છે, નિર્જરા છે, એનાથી આ ભારે કર્મનો પણ ક્ષય કરી શકાય છે, એક્સેપ્ટ નિકાચિત કર્મ, જે મેં લાસ્ટ ટાઈમ કીધેલા એ. અને જો આપણે સતત આપણો આત્મા જાગૃત રહે તો આપણે એ કર્મ પણ ઓછા બાંધી શકીએ છીએ. તો એવી રીતે આપણે આ જોયું. અને હવે આપણે આ જે ચાર ટાઈપની જે કીધું, પ્રકૃતિબંધ, રસ પછી સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, તો આપણે એ એક જોઈએ. હવે પ્રકૃતિબંધ, પ્રકૃતિ એટલે સ્વભાવ, કે સ્વભાવ એટલે આપણે ખબર છે જે આત્મામાં અનંત ગુણો છે અને જ્યારે આ કાર્બન વર્ગણાના પૂતગલોનો બરાબર છે આત્મા સાથે સંબંધ થાય છે, ત્યારે એ જે પરમાણુઓ હોય છે એ આત્માના ગુણોને દબાવે છે. તો એ આત્માના કયા ગુણોને દબાવશે અને એના લીધે આત્માને કેવી રીતે અસર પહોંચશે, એમ એના સ્વભાવનો ત્યારે નિર્ણય થાય છે. અને એ જે કર્માણુનો એ પ્રમાણે એ સ્વભાવનો જે સ્વભાવનો જે નિર્ણય થાય છે એને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. હું સમજાવું બરાબર ધ્યાન દઈને. જો આત્મામાં અનંત ગુણો છે, એમાં મુખ્ય ગુણ 8. આપણે જે ડિટેલમાં દેશું, પણ પહેલા હું સ્ટાર્ટિંગમાં આપણે શોર્ટમાં લઈ લઈએ કે અનંત ગુણોમાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, આવી રીતે 8 ગુણ મુખ્ય ગુણ છે. હવે જ્યારે કર્મણ વર્ગણાનો આત્મા સાથે સંબંધ થાય છે, એટલે કે કર્મ બંધ થાય છે, ત્યારે અમુક કર્માણુઓમાં એ જ્ઞાન ગુણ દબાવવાનો સ્વભાવ નિયત થાય છે, કે જે આમ તો અનંત જ્ઞાન છે પણ હમણાં છે આપણો નહીં, કારણ એ અમુક કર્મણ વર્ગણાઓથી આપણા જ્ઞાન ગુણ દબાયેલો છે, એટલે એ જ્ઞાનાવર્ણીય કર્મ તરીકે એ નિયત થાય છે. પછી અમુક કર્માણાઓમાં દર્શન ગુણને દબાવવાનો સ્વભાવ નિયત થાય છે, જે આપણે દર્શનાવર્ણીય કર્મ તરીકે કહીએ છીએ. પછી આત્મામાં અવ્યાબાધ સુખ છે, પણ આપણે ક્યાં સુખ છે, આપણે તો દુઃખને જ આપણે અનુભવીએ છીએ. જે થોડું ઘણું તો એ કયો છે, એ જે સુખ, બાહ્ય સુખે આ દુઃખ આપવાનો સ્વભાવ નક્કી થાય છે આ આત્માના અવ્યાબાદ સુખ ગુણને દબાવીને. તો આ પ્રમાણે જે આત્મા સાથે જે કર્મણ વર્ગણાઓના પૂતગલો જ્યારે બંધાય છે અને કર્મ તરીકે પરિણમે છે, ત્યારે એ આત્માના એક એક ગુણને દબાવે છે અને એ પ્રમાણે 8 કર્મો આપણે જે કહીએ છીએ 8 ટાઈપના કર્મ, તે આ 8 ટાઈપના કર્મ નક્કી થાય છે, જેને આપણે પ્રકૃતિબંધ કહીએ છીએ. હવે આપણે આ ડિટેલમાં એક એક સમજીએ. હવે કેવી રીતે જોઈએ? હવે આપણે પહેલા જોઈએ જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ. આત્મામાં અનંત જ્ઞાન રહેલું છે, અનંત દર્શન રહેલું છે. તો આ જ્ઞાન અને દર્શન પહેલા તો આપણે એ સમજીએ. ઓફકોર્સ આપણે આ બધું જ્યારે સ્ટાર્ટિંગમાં આપણે 8 કર્મ કરેલા, તો આ બધું જોઈ લીધું છે, એટલે ઇટ વિલ બી અ રિવિઝન ફોર યુ. પણ તમે પોતે પણ, હું જ્યારે બોલતી જાઉં ત્યારે યાદ કરતા જાઓ. હું પાછું કરું છું એટલે આખું આપણું જે ગયા 4 વખતથી આપણે જે કરીએ છીએ 8 કર્મ, એ પણ તમારા એક વખત રિવાઇઝ થઈ જશે. અને આ પ્રકૃતિબંધ જેને હું કહું છું સૌથી મુખ્ય, પછી તો આગળના પ્રદેશબંધ, સ્થિતિબંધ, એ તો ફાસ્ટ થઈ જશે આપણા. રસબંધને થોડોક ટાઈમ લાગશે. તો આપણે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ કેવી રીતે થાય છે સમજીએ. તો અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે. હવે જ્ઞાન અને અહીંયા મેં કીધેલું એવી રીતે દર્શન
શબ્દના ઘણા અલગ અલગ અર્થ થાય છે. અહીં જે દર્શન શબ્દનો અર્થ થાય છે એ શું છે? બોધ. જ્ઞાન એટલે કોઈ પણ વસ્તુનો બોધ થવો એ જ્ઞાન ગુણ છે. એવી જ રીતે દર્શન પણ કોઈ પણ વસ્તુનો બોધ થવો એને દર્શન કહેવાય. તો ફરક શું છે આ બેઉમાં, જ્ઞાન અને દર્શનમાં? તો સામાન્ય અને વિશેષનો ફરક છે. જ્યારે કોઈ પણ વસ્તુનો સામાન્ય બોધ થાય તો એને આપણે શું કહીએ? દર્શન. જેમ કે અહીંયા એક આ સપોઝ મગ છે, તો અહીં કાંઈક છે એ જ્યારે સામાન્ય બોધ થાય તો એને આપણે કહીએ દર્શન. પછી એ જ વસ્તુનો વિશેષ બોધ થાય એને આપણે કહીએ જ્ઞાન. એટલે બેઉ જ્ઞાન અને દર્શન બેઉ બોધ સ્વરૂપ જ છે. હવે આ જે વસ્તુઓનો આપણે સામાન્ય કે વિશેષ બોધ થાય છે એ કેવી રીતે થાય છે? ઇન્દ્રિયોના માફક થાય છે. આપણે 5 પ્રકારના જ્ઞાન જોયા, બરાબર છે? જેમાં એક જે ઇન્દ્રિય માફક થાય છે, જે આપણને હમણાં થાય છે, આગળના આપણે છોડી જોઈએ, પણ આપણને જે હમણાં બોધ થાય છે એ ઇન્દ્રિયોથી થાય છે. તો એ આપણને શું કારણ એનું વિશે ઇન્દ્રિયોથી થાય છે? કારણ એની જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃતિ છે. આ બે પ્રકૃતિ એટલે કર્મ છે. એ શું કરે છે? આપણી જે ઓરિજિનલ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત દર્શન છે એને દબાવી દીધી છે. પણ તો પણ જે સર્વથા આપણા જ્ઞાન દર્શન દૂરને દબાવ્યું નથી. એને સર્વથા દબાવી દે તો આપણે જે હમણાં થોડું ઘણું જ્ઞાન થાય છે એ પણ ના થાય. તો દેટ મીન્સ કે સર્વથા દબાવેલી નથી. કે જેમ આપણે જોઈએ, કારણ થોડું થોડું તો આપણે જ્ઞાન છે, બોધ થાય છે એટલે તો આપણે હમણાં સમજીએ છીએ, પણ જે અનંત જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન, એટલું નથી. તો આ કેવી રીતે આપણે સમજીએ? કોઈ કહેશે મને આ? કયા એક્ઝામ્પલથી તમે સમજાવી શકશો આ? નહીં? જો સૂર્ય છે, સૂર્યનો આપણે જોઈએ તો ફૂલ પ્રકાશ હોય છે, બરાબર છે? પણ જ્યારે હવે આટલા દિવસથી, હમણાં હવે વરસાદ ગયો, આટલા દિવસથી વરસાદ આવતો તો કેવું હતું? ઓલમોસ્ટ બધું આપણું કહીએ ને કે જે સૂરજનો પ્રકાશ ન હોય, આખો દિવસ આપણે છામલો કહીએ ને એવી રીતે હોય. કારણ એ જે વાદળા હતા એ સૂર્યના પ્રકાશને આવતા આપણે સુધી રોકતા હતા. પણ તો પણ થોડો થોડો પ્રકાશ તો હતો ને, અંધારો નહોતો થઈ જતો. અંધારાના ટાઈમે, સૂર્યાસ્તના ટાઈમે જ અંધારો થતો હતો. કારણ એમાં પણ થોડા થોડા છિદ્ર હોય, એના દ્વારા ભલે આપણને સૂર્યનો ફૂલ પ્રકાશ નહોતો મળતો, પણ થોડો થોડો તો મળતો જ હતો. એવી રીતે આત્મારૂપી સૂર્ય છે, એમાં અનંત જ્ઞાન, અનંત દર્શન રૂપી સૂર્ય છે. પણ એના ઉપર આજે એમ વાદળા આવે એમ કર્મરૂપી આવરણ આવી ગયું છે. અને છતાં એ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મરૂપી આવરણ હોવા છતાં થોડુંક થોડુંક જે આપણે ક્ષયોપશમ કહીએ જ્ઞાનનો, એ જ્ઞાનનો ક્ષયોપશમ એટલા છિદ્રો છે, એના દ્વારા કંઈક જ્ઞાન દર્શન રૂપી આપણને પ્રકાશ વ્યક્ત થાય છે. તો આ થયું આપણને. એટલે જ્યારે આપણે આ કાર્બન વર્ગાણુ, કાર્બન પૂતગલ પરમાણુઓનો આત્મા સાથે સંબંધ થાય છે, ત્યારે જે કાર્બન પૂતગલ પરમાણુઓ આત્માના જ્ઞાન ગુણને દબાવે છે એ શું છે? અમુક આત્માના દર્શન ગુણને દબાવે છે. તો આવી રીતે એમનો સ્વભાવ નક્કી થાય છે. એક જ્ઞાનાવરણીય કર્મ બને છે, આ દર્શનાવરણીય કર્મ બને છે. હવે આગળ જોઈએ. નાઉ ઇટ વિલ એવરીથિંગ ઇઝ રિવિઝન ફોર યુ. રાધર હું કહું, આખું આપણું આજે ઓલમોસ્ટ ક્લાસ આ 4 ઓફકોર્સ ટોપિક થશે, પણ વધારે રિવિઝન જ થવાનું છે. હવે ત્રીજું ગુણ છે આત્માનું. એમાં શું છે? અનંત અવ્યાબાદ સુખ છે, વેદનીય કર્મ આપણે જે કહીએ. તો હવે અનંત અવ્યાબાદ સુખ છે, પણ આ અને એટલે કોઈ પણ ભૌતિક વસ્તુની અપેક્ષા વિના
આત્મામાં તમે આત્મામાં લીન થઈ જાઓ તો યુ કેન એક્સપિરિયન્સ દેટ સુખ જે તીર્થંકર પરમાત્મા, આર્યંત કેવલી, સિદ્ધ ભગવાન કન્ટિન્યુઅસ અનુભવે છે એને. પણ આપણે એમાં કોઈ ભૌતિક વસ્તુની અપેક્ષા નથી. કોઈ ત્યાં સરસ રસનેન્દ્રિયનું સુખ નથી, કે નથી કોઈ સરસ ઘ્રાણેન્દ્રિય કે ચક્ષુ ઇન્દ્રિય, એવું કોઈ ઇન્દ્રિય વિનાનું ઇન્દ્રિયાતીત એવું સુખ છે એ અપેક્ષા કરે છે. પણ એ આપણને એમાં આપણને તો બહુ ઓછું સુખ મળે છે, અને એ પણ આત્માનું નહીં, ભૌતિક વસ્તુઓનું. બરાબર છે. અને એ પણ ભૌતિક વસ્તુ એના ઉપર ડિપેન્ડ છે. એટલે એ વસ્તુનો જેવી રીતે વિયોગ થાય તો શું થાય, આપણે સુખી કે દુખી થઈએ છીએ. એટલે એ શેના લીધે થાય છે, તો વેદનીય કર્મ, જે આપણે આપણા આવ્યા બાદ સુખો ઉપર જે આવરણ આવે છે, જે કર્મણ વર્ગણાઓનો આવરણ આવે છે, એનાથી શું થાય છે, વેદનીય કર્મ બંધાય છે. એટલે એ કર્મણ વર્ગણાનો સ્વભાવ શું નક્કી થાય છે, વેદનીય કર્મ બાંધવાનો સ્વભાવ નક્કી થાય છે. પછી આત્મામાં ચોથો ગુણ છે સ્વભાવ રમણતા રૂપ અનંત ચારિત્ર, કે આત્મામાં પોતાના જ સ્વભાવમાં રમણતા કરવાનો જે એનો ગુણ છે, જે આપણે અનંત ચારિત્ર કહીએ. પરંતુ તો પણ એટલે આપણે જે ભૌતિક વસ્તુઓ મેળવીએ છીએ એના ઉપર કાં આપણે રાગ કરીએ છીએ ને કાં દ્વેષ કરીએ છીએ. એટલે બેઝિકલી આપણો સ્વભાવ છે આત્મામાં રમણતા કરવાનો, એના બદલે આપણે પરભાવોમાં, પર વસ્તુમાં આપણે રમણતા કરીએ છીએ. આત્મામાં તો આપણે સ્વ આત્મામાં આપણે અંતર્મુખ થતા જ નથી, કે જ્યાં પોતાના આત્મભાવમાં રમણતા કરવાનો ગુણ છે. તો આ શેના લીધે છે, આ છે મોહનીય કર્મ. એટલે એક એક કર્મણ વર્ગાણાનો અહીંયા સ્વભાવ નક્કી થતો જાય છે. પછી આત્માનો એક ગુણ છે અક્ષય સ્થિતિ. અક્ષય સ્થિતિના લીધે આત્માને જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, કશું નથી. પણ તો પણ આયુષ્ય કર્મના કારણે અને જન્મ મરણ કરવા પડે છે આત્માને. એટલે આત્માને નહીં, પણ આત્મા જે દેહ સાથે સંયોગ થયો હોય છે એને જન્મ મરણ કરવા પડે છે. that is because of આયુષ્ય કર્મ. પછી સાતમું છે આત્માનો ગુણ અરૂપીપણું. એટલે કોઈ રૂપ નથી આત્માને, બરાબર, કોઈ દેખાવ નથી, પણ એ છતાં આત્માને શું થાય છે, આપણે હમણાં શરીરધારી છીએ, આત્માનો સંબંધ આ શરીર સાથે હોવાને, અહીંયા મારી આટલી હાઈટ છે, હું જાડી છું કે પતલી છું, મારો અવાજ કેવો છે, મારી આંખો કેવી છે, મારું રૂપ કેવું છે, એટલે સ્વર કેવો છે, વગેરે જે અલગ અલગ આપણને શુભ કે અશુભ જે પણ મળે છે, એ આ છઠ્ઠી નામ પ્રકૃતિ, નામ ગુણ જે છે એના લીધે આ થાય છે. પછી આત્માનો સાતમો ગુણ છે અગુરુ લઘુતા. અગુરુ લઘુતા એટલે એનાથી આત્મા નથી ઉચ્ચ ગોળમાં કે નથી નીચ કુળમાં, કોઈ અકત્રી નથી. પણ તો પણ આપણે જોઈએ છીએ કે અમુક વ્યક્તિઓ ઉચ્ચ કુળમાં જન્મી છે, જ્યારે અમુક વ્યક્તિઓ નીચ કુળમાં જન્મી છે. એટલે આ જે વ્યવહાર થાય છે ઉચ્ચ નીચ કુળનો, એ ગોત્ર કર્મના લીધે. અને આઠમો ગુણ છે અનંત વીર્ય. એટલે આત્મામાં અનંત શક્તિ ભરેલી છે, તો પણ અત્યારે આપણને વીકનેસ અનુભવ કરતા હોઈએ છીએ. એક આપણને 2 ઉપવાસ કરવા હોય તોય પણ આપણી હિંમત નથી ચાલતી. શેના લીધે, કે આ અંતરાય ગુણ છે. અને બીજે પણ આપણે જોયું, અંતરાય ગુણ ને અંતરાય કર્મ છે, સોરી મિચ્છામી દુક્કડમ, કે કેટલા કેટલા અલગ અલગ ટાઈપના 5 ટાઈપના અંતરાય કર્મ એ પણ આપણે જોયા. તો એનાથી જે આ અનંત શક્તિ ગુણ છે એ દબાઈ ગયો છે. એટલે હવે આપણે જોઈએ તો આવી રીતે જે 8 આ જે ગુણ છે, એ 8 ગુણને દબાવનારા, પાછા એક વખત નામ બોલી જાઉં છું, 8 ગુણ
અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ, અનંત ચારિત્ર, જેનું ક્રમ છે પ્રમાણે, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુપણું અને અનંત વીર્ય. આ 8 ગુણો છે. હવે જ્યારે આત્મા રાગ દ્વેષ કરે છે ત્યારે આજુબાજુ રહેલી કર્મણ વર્ગણા એ શું થાય છે? કર્મ રૂપે પરિણમી અને આત્મા સાથે ચોટે છે. હવે કર્મ રૂપે પરિણમે છે ત્યારે આ 8 કર્મોમાં એનો સ્વભાવ કે આ જ્ઞાન ગુણને દબાવે છે તો એ જ્ઞાનાવર્ણીય કર્મ બનશે. આ અનંત સુખને દબાવે છે તો એ વેદનીય કર્મ બનશે. તો એવી રીતે 8 કર્મોમાં જો એમનો સ્વભાવ નક્કી થાય છે એને કહેવાય પ્રકૃતિ બંધ. બધાને ખ્યાલ આવ્યો કે કોઈને નથી ખ્યાલ આવ્યો? હા. બરાબર સમજી ગયા? ઓકે. હવે નેક્સ્ટ છે સ્થિતિબંધ. મેં કીધું 4 પ્રકાર છે. તો પહેલો પ્રકૃતિબંધ છે, બીજું સ્થિતિબંધ છે. સ્થિતિબંધ તો વેરી ઇઝી, કે જ્યારે આ કર્મનો બંધ થાય એ વખતે જે એમ નક્કી થાય છે કે આ પરમાણુ કયા ગુણને દબાવશે, આ પરમાણુ કયા ગુણને દબાવશે, એ જે સ્વભાવ નક્કી થાય તો એની સાથે સાથે એ કર્મ આત્મામાં કેટલો સમય સુધી રહેશે એ પણ ત્યારે નક્કી થાય છે. એટલે કે સપોઝ વેદનીય કર્મ બાંધ્યો આપણે, અશુભ વેદનીય કર્મ બાંધ્યો, તો એ આત્મામાં કેટલો સમય રહેશે અને પછી ક્યારે એ ઉદયમાં આવી અને ફળ આપશે. એટલે જ્યારે એ ફળ આપે ત્યાં સુધી એ આત્મામાં શાંત પ્રમાણે બેઠો હોય છે. તો એ કેટલો ટાઈમ રહેશે એ પણ ત્યારે નક્કી થાય છે. અને મેં કીધું એવી રીતે જ્યાં સુધી એ આત્મામાં બેઠો છે, હજી ઉદય એટલે એને કહેવાય સત્તામાં રહેવું. જ્યાં સુધી આત્મામાં છે, ઉદય નથી આપ્યો ત્યાં સુધી એ કર્મમાં ફેરફાર થઈ શકે છે. તો એ જે ટાઈમ છે એને કહેવાય સ્થિતિબંધ, કે આત્મામાં કેટલા વખત, કેટલા સુધી એ અસર કરશે એ જે થાય છે, આત્માને અસર પહોંચાડવાના કાળનો નિર્ણય એ છે સ્થિતિબંધ. હવે આગળ છે રસબંધ, કે હવે આપણે કહીએ કે એ આત્માના જે આ કર્મણ વર્ગણાના પૂતગલો છે એ આત્માના ગુણોને દબાવે છે, પણ કેટલું દબાવે છે એમાં પાછી તરતમતા એટલે ઓછું બધું. આ સમજાવવા માટે મદ્યનો એક્ઝામ્પલ આપ્યો છે. મદ્ય એટલે હાર્ડ ડ્રિંક્સ, કે જ્યારે મદ્ય લે છે કોઈ પર્સન તો એમાં એ વ્યક્તિને જે નશો થાય, નશો કરવાનો જે સ્વભાવ હોય છે એ પણ અલગ અલગ હોય છે. અમુક મદ્ય હોય છે જે હાર્ડ ડ્રિંક્સ બહુ સ્ટ્રોંગ હોય, તરત તમને નશો લાગી જાય. જ્યારે અમુક મદ્ય હોય એ શું હોય છે? માઇલ્ડ હોય છે, કે એમાં આ જે કહીએ ને કેફ ઉત્પન્ન કરે છે એ ઓછો નશો કરાવે છે. તો એવી જ રીતે જ્યારે આ કર્મણ વર્ગના પૂતગલો આત્માના ગુણોને દબાવે છે ત્યારે એ દબાવવામાં પણ તરતમતા હોય છે. એટલે ઓછા વધુ, એટલે એ તરતમતા કેમાં દેખાય? જ્યારે એ કર્મ ઉદયમાં આવીને ફળ આપે, એને વિપાક કહેવાય. કર્મનું ફળ આપે, દેટ ઇઝ કોલ્ડ વિપાક. એ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમાં પણ ફરક છે. હવે એટલે એ જે હોય છે, જે કેટલો વિપાક આપશે, ઓછો આપશે ફળ કે વધારે આપશે, એને રસબંધ કહેવાય. હું એક્ઝામ્પલ આપું. સપોઝ હમણાં ટીચર્સ ક્લાસમાં ભણાવી રહ્યા છે, 50 છોકરા ક્લાસમાં છે અંદાજથી હોય. ટીચર તો એક સરખું ભણાવે છે, પણ કોઈને એ જે ટીચર ભણાવે છે એ ઇમિડિયેટલી ગ્રાસ્પ કરે છે, જ્યારે કોઈ છોકરાઓને એમાં ટાઈમ લાગે છે ગ્રાસ્પિંગમાં. કેમ? કારણ જે છોકરાઓનું જ્ઞાનનો ક્ષયોક્ષમ સારો હોય
એટલે એમના જે જ્ઞાના વર્ણ્યનો કર્મ ઓછો દબાયેલો હોય, એટલે ક્ષયોક્ષમ એટલે જ્ઞાન ગુણ એટલો વધારે પ્રકાશિત હોય, એને જલ્દી સમજમાં આવશે. અને જેનો જ્ઞાન ગુણ વધારે દબાવેલો હોય, અર્થાત એનો ક્ષયોક્ષમ ઓછો હોય, તો એને સમજવામાં વાર લાગશે. તો આ જે એટલે જ્યારે એ કર્મ બાંધીએ છીએ ને, ત્યારે એ તીવ્ર કે બંધાય છે કે મંદ બંધાય છે, શુભ બંધાય છે કે અશુભ બંધાય છે, એ ત્યારે નક્કી થાય છે. એ પણ કેવી રીતના, એ પણ આપણે જોઈએ, પણ એને રસબંધ કહેવાય. ઓકે, હવે હું એક્ઝામ્પલ આપીને સમજાવું તમને. સપોઝ આજે ઘરમાં જે સ્ત્રી છે, જે કુકિંગ કરે છે, એણે બટેટાનું શાક બનાવ્યું છે. એક જ શાક બનાવ્યું છે, બરાબર છે. એના સસરા આવે છે જમવામાં, ઘરે આવે છે, જમવા બેસે છે, ક્વાઇટ રિલિજિયસલી ફોલો કરતા હોય છે. એટલે એ શું કરે છે, એ જુએ છે કે ભાણામાં શું છે, બટેટાનું શાક છે. એટલે એ બીજું કોઈ શાક છે નહીં, એટલે એમને ખાવું પડે છે. ખાય છે, પણ ન છૂટકે ખાય છે. એમાં કોઈ પણ રસ રાખ્યા વિના એ શાક ખાય છે, કે હવે બીજું કોઈ છે જ નહીં, ખાધા વગર છૂટકો જ નથી, એટલે ખાય છે. તમે શું કહેવાય, કંદમૂળનું ભક્ષણ કર્યું છે, અભક્ષ્ય ખાધું છે, એટલે નો ડાઉટ પાપ કર્મ તો બંધાશે જ. પણ એ પાપ કર્મ એટલું તીવ્ર રસથી નથી, એટલું ઇન્ટેન્સથી નથી. એ કરે છે, પણ એ કરતી વખતે, એ ક્રિયા કરતી વખતે એમના અધ્યવસાય ભાવ કેવા છે, કે હું એને પોતાને ડંખ છે મનમાં, કે હું આ ખાઈ રહ્યો છું, જે ખાવા જેવું નથી, પણ મને છૂટકો નથી, એટલે હું ખાઈ રહ્યો છું. હવે બીજી પરિસ્થિતિ આપણે જોઈએ. બીજો આવે છે એનો, એ સ્ત્રીનો પતિ આવે છે, અને એ જમવા બેસે છે. જુએ છે કે આજે એક જ શાક બનેલું છે, અને એ પણ શેનું છે, બટેટાનું છે. અને એ ખાઈ લે છે, કારણ એક જ શાક છે, ખાવું તો પડે છે. હવે એની કઈ કંદમૂળની બાધા નથી, એટલે એ ખાય છે, નોર્મલ ખાતો હોય એવી રીતે ખાય છે. એને એ ખાવામાં કોઈ ગિલ્ટ ફિલિંગ પણ નથી થતું, અને એવું જ હા બહુ રસથી પણ નથી થતું, પણ એ ખાય છે કે છે, એટલે એવું પણ નથી થતું કે આ ન કરવું જોઈએ. તો એને પણ કર્મબંધ તો થવાનો જ છે. હવે એના પછી એ સ્ત્રીનો પુત્ર જમવા માટે બેસે છે, અને એના માટે બટેટાનું શાક એટલે એકદમ ફેવરેટ. એટલે એ જ્યારે થાળીમાં જુએ છે કે આજે બટેટાનું શાક પીરસાયું છે, તો એ અત્યંત રસપૂર્વક એ શાક ખાય છે. બરાબર છે, એ એકદમ રસપૂર્વક એ શાકને ખાય છે. એકદમ કે વાહ વાહ, આજે તો મારું ફેવરિટ છે, કેટલું સરસ બન્યું છે, બહુ સારું કર્યું તે આજ બનાવી, વગેરે ઘણું વખાણ કરતા કરતા એ શાક ખાય છે. હવે જુઓ, અહીંયા 3 પરિસ્થિતિ છે, બરાબર છે. સેમ ક્રિયા થયેલી છે, બટેટાના શાક ખાવાની. પણ મેં પહેલા કીધું એકદમ સ્ટાર્ટિંગમાં, કે આપણે જે કર્મબંધન તો 3 કર્યા છે, પણ કર્મબંધન તમે કરો ત્યારે તમારા અધ્યવસાય કેવા છે, તમારા ભાવો કેવા છે, એના ઉપર એ કર્મ કેટલું તીવ્ર કે મંદ એના ઉપર બંધાય છે. હવે આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો જે પહેલા આ સ્ત્રીના સસરાએ ખાધું કર્મબંધ થયું, પણ એ મંદ કર્મબંધ થયું, કારણ એમણે ના છૂટકે ખાવા પડ્યું એટલે ખાધું. પછી બીજા સ્ત્રીનું જ્યારે કર્મબંધ થયું, એના પતિએ જ્યારે ખાધું એ જ શાક, તો એને પણ થયું, પણ એને મીડિયમ કર્મબંધ થયું. નહીં એકદમ તીવ્ર, પણ સાથે સાથે એકદમ મંદ પણ નહીં, કારણ એને એવી પણ મનમાં ભાવના નથી
કે હું આ ન ખાઉં તો સારું, શું કામ થયું, આ બનાવ્યું છે ને ખાઈ લીધું. જ્યારે ત્રીજા પુત્રએ આ જ્યારે શાક ખાધું તો એણે અત્યંત રસપૂર્વક ખાધું. હવે અનંતકાય તમે જ્યારે ખાઓ છો અને આપણે અનંતકાયનું ભક્ષણ કરવું ઇઝ ઓનલી, આપણે અનંત જીવોને આપણે શું કરીએ છીએ, આપણાથી હિંસા થાય છે, એટલે ઘણું પાપ બંધાય છે. અને એમાં પણ આ અત્યંત રસપૂર્વક એ ખાય છે, એટલે એની પણ એ જે કર્મ બંધાય એની તીવ્રતા ઘણી વધી જાય છે. એટલે ક્રિયા એક જ છે, પણ તમારું અધ્યવસાય કેવા છે એ પ્રમાણે એ જે કર્મ છે એ આપણે તીવ્ર શબ્દ એમ જ રાખીએ, કાં તીવ્ર બંધાય છે, કાં તીવ્રતર તમ બંધાય છે, અને કાં તીવ્રતમ બંધાય છે. એટલે અત્યંત તીવ્ર, અચ્છા ઓછું થોડું, અને કાં એકદમ માઇલ્ડ બંધાય છે. હવે આ બંધાયું કર્મ તમને બરાબર સમજ પડી? કેવી રીતે ખાવાની ક્રિયા એક જ છે, પણ એનું જે રસબંધ છે એ અલગ અલગ પડ્યો છે. તો જે રસબંધ પડે એ પ્રમાણે જ્યારે એ કર્મ ઉદયમાં આવશે તો એ પ્રમાણે એ ફળ આપશે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ, હવે હું કહું, હવે આજે મારું માથું એકચ્યુઅલી મને આઈ એમ ફીલિંગ નોટ વેલ, ઓકે, માથું નથી દુખતું પણ નોટ વેરી વેલ. તો મને સપોઝ હમણાં માથું દુખે છે અને આઈ એમ નોટ ફીલિંગ, તો હું બહુ ગણકારતી નથી, ચલો હમણાં આમાં મારું ધ્યાન ચાલુ ગયું છે, વોટ એવર આઈ એમ ફીલિંગ, તો એક કર્મ મારું ઉદયમાં આવ્યો, વેદનીય કર્મ, અસાતા વેદનીય, અને ખરી જશે. કે એ ક્યારે થાય, જ્યારે તમે એ માઇલ્ડ રસથી તમે કર્મ બંધન કરેલું હોય ત્યારે. એના પછી ઘણી વખત આપણને, ચલો મને હમણાં જ્યાં તાવ જેવું લાગે છે તો આઈ વોન્ટ ટુ લાય ડાઉન, મારાથી બોલાતું નથી હમણાં, તો એ થોડુંક એના કરતા વધારે એનો વિપાક આપે છે ને, ફળ આપવાને વિપાક કહેવાય. અને જેને તીવ્ર રસથી એ કર્મ બંધ્યું છે એને તો તાવ આવ્યો છે, ઉઠવાની શક્તિ પણ નથી, અને એટલો તાવ આવ્યો છે કે 102 103 જેટલો તાવ આવ્યો છે, ડોક્ટરને બોલાવવું પડ્યું છે. માથું દુખવાનું તમે જુઓ કે ઘણી વખત આપણે માથું ધ્યાન પણ ના હોય, આપણે કામમાં બિઝી હોઈએ તો ક્યારે માથું દુખવાનું ચાલુ થાય ને એ પણ ખ્યાલ ના આવે. ક્યારેક એમ થાય કે દુખે છે, કામ નથી થતું, તો એક ગોળી લઈ લો ને થઈ જશે શાંતિ. અને ક્યારે તો એવું માથું દુખતો હોય કે ફાટમ-ફાટ થાય છે, આજે તો જાણે હમણાં ને હમણાં કંઈક જઈને કરું નહીં તો સહન નથી થતો. તો આ જે પ્રમાણે આપણે ક્રિયા છે, એક જ ક્રિયા આપણે અલગ અલગ રસથી બાંધીએ છીએ, આપણે ભાવમાં અધ્યવસાયમાં તરતમતા હોય છે, એવી જ રીતે જ્યારે એ વિપાક આપે છે, ફળ આપે છે, ત્યારે પણ એ વેદનીય કર્મનું એ પ્રમાણે એનું ફળ હોય છે. તો ખ્યાલ આવે બધાને? તો આ કહેવાય શું છે? રસબંધ. ક્લિયર બધાને? રસબંધ કે કેવી રીતે કર્મ ઉદયમાં આવે છે, એમ બંધાય છે ત્યારે રસબંધ કેવી રીતે થાય છે, અને ઉદયમાં આવે છે ત્યારે એ વિપાક અકોર્ડિંગલી એના વિપાક એટલે એનું ફળ મળે છે. તો આ છે રસબંધ. અને છેલ્લો છે પ્રદેશબંધ. એ તો સૌથી ઈઝી છે. એટલે કે જ્યારે આપણે આ કાર્મણ વર્ગના જે કાર્મણ વર્ગના પૂતગલો જે છે એ કર્મ રૂપે બંધાય છે આપણા આત્મા સાથે, અને ત્યારે એની વહેંચણી થાય છે કે આટલા કાર્મણ વર્ગના પૂતગલો, સપોઝ 1 લાખ હોય તો 1000 પૂતગલો 7 જ કર્મ બંધાશે, 8 નહીં બંધાશે દરેક વખતે, યાદ રાખજો. 8 તો એક જ વખત બંધાશે લાઈફમાં. તો આટલા જ્ઞાના વર્ણીય બંધાયા, 10,000 દર્શના વર્ણીય બંધાવ્યા, 30,000 વેદનીયમાં બંધાવ્યા, 100 ખાલી મોહનીયમાં બંધાયા. તો આવી રીતે જે એક કર્મણ વર્ગણના પૂતગલોની વહેંચણી થાય છે એને કહેવાય પ્રદેશબંધ. પ્રદેશબંધ ઇઝ ધ મોસ્ટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હા, એટલે એ છે જે કર્માણુનો આત્માની સાથે સંબંધ થાય ત્યારે એ કર્માણુઓનું
કર્માણુઓનું 8 પ્રકૃતિઓમાં એટલે 8 કર્મોમાં જે વહેંચણી થાય છે એ 8 પ્રકૃતિઓમાં જે કર્માણુઓની વહેંચણી એ છે પ્રદેશ બંધ. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો. અને એમાં આ જે રસબંધ અને સ્થિતિબંધ છે એ કષાયના લીધે થાય છે. એટલે કષાય એટલે જે આપણા અધ્યવસાય છે એના ઉપર આ રસબંધ અને સ્થિતિબંધ કેટલો ટાઈમ સુધી એ આત્મા રહેશે એ પણ તમારા કષાય ઉપર, મંદ કષાય, તીવ્ર કષાય એ પ્રમાણે હોય છે. તો હવે આપણે 4 આ જોયા પ્રકાર બંધના. ફર્સ્ટ ઇઝ પ્રકૃતિ બંધ. જે એ શું નક્કી કરે છે? પરમાણુઓનો એ સ્વભાવ નક્કી કરે છે કે આત્માના કયા ગુણને દબાવશે. બરાબર છે? એ છે કે કયા સુખ આપશે કે જે આવ્યા બાદ સુખ છે એને દબાવશે કે જ્ઞાન ગુણને દબાવશે. એ જે એની જે એ નક્કી થાય છે એનો સ્વભાવ એને કહેવાય પ્રકૃતિ બંધ. પછી એ દબાવ્યો એટલે હવે કર્મ તરીકે પરિણમ્યો, આત્મા સાથે બંધ થઈ ગયો. તો એ કેટલો ટાઈમ સુધી આત્માને અસર કરશે, આત્મા સાથે રહેશે, એ કાળનો જે નિર્ણય છે એ શું છે? સ્થિતિબંધ. પછી એ જે બંધાયેલું કર્મ છે એ જે તીવ્ર છે કે મંદ છે, શુભ છે કે અશુભ છે, એક એના ઉપરથી નક્કી થશે રસબંધથી. અને છેલ્લું જે આત્મા દ્વારા એક કર્મણ વર્ગણોના પૂતગલો ગ્રહણ થયા છે એ આજે 8 ઉપર કર્મ થયા છે એમાં વહેંચણી થાય છે. પછી એમાં કે આટલા કર્મણ વર્ગોના પૂતગલો મોહની આત્માના અનંત સુખને દબાવશે, આટલા એટલે બધા 8 કર્મોમાં એની શું થાય છે? વહેંચણી થાય છે. એ શું છે? પ્રકૃતિ પ્રદેશ બંધ. અને આમાં જ્યારે આપણે કીધું જે 4 કર્મ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ આત્માના એ ઘાતી કર્મ કહેવાય. આત્માના ડાયરેક્ટ ગુણોને ઘાત કરે છે. અને આ જ્યારે ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય. અને જે આયુષ્ય કર્મ છે, નામ કર્મ છે, ગોત્ર કર્મ છે અને વેદનીય કર્મ છે, એ 4 કયા કર્મ છે? અઘાતી કર્મ. અઘાતી કર્મો છે. હવે ઘાતી કર્મો કેવળ ને કેવળ અશુભ જ હોય, જ્યારે અઘાતી કર્મો શુભ અને અશુભ બંને હોય છે. અને આપણે શું ધ્યાન રાખવાનું છે કે આ જે મેં કીધું એવી રીતે જે કર્મો બંધાયા, પણ હવે આપણને જો મોક્ષ પ્રાપ્તિ કરવું હોય તો શું છે? આ કર્મોની નિર્જરા કરવાની છે. જે શેનાથી થાય છે? તપ, સંયમ વગેરે, વૈરાગ્ય, એ બધાથી શું થાય છે? ભક્તિ વગેરે એનાથી શું થાય છે? આ કર્મોની નિર્જરા થઈ શકે છે. એટલે બીજું આપણને સતત જાગૃતિ રાખવાની છે કે આપણે ઓછામાં ઓછા કર્મ બંધન કરીએ. એટલા શું થાય? એટલા તમારા જો એ રસબંધ જો ઓછો થાય તો એ કર્મોની પાછી નિર્જરા કરવામાં પણ સારું પડે. એટલે એ સતત જાગૃતિ આપણે રાખવી જઈએ છીએ. તો સતત જાગૃત આત્મા પોતાના પુરુષાર્થથી ઓછામાં ઓછા કર્મો બાંધે છે. અને બાંધેલા કર્મોનું સંયમથી, તપથી, ધ્યાનથી એ ક્ષય કરે છે અથવા એને હળવા બનીને ભોગવે છે. જેમ મેં કીધું, સપોઝ આપણું એક્સિડન્ટ થવાનું હોય એવું તમારું કર્મ હોય, પણ જે કર્મ જો માઇલ્ડ થઈ ગયું હોય ને રિક્ષા સાથે, તો રિક્ષા જસ્ટ તમને ટચ કરીને ચાલી જાય, જસ્ટ થોડુંક તમને અહીંયા કંઈક લગે મૂળ માર વગેરે, પણ એ ત્યારે હળવો કર્મ હોય. એ જ કર્મ તમારું સ્ટ્રોંગ હોય તો તમારું એના સાથે જોરથી તમે પડી જાઓ, હાડકું ભાંગે, ડૉક્ટર પાસે જવું પડે, ઘણી વખત મૃત્યુ પણ થઈ શકે. તો એવી રીતે આ કર્મ શું છે?
હળવા પણ બાંધી શકાય, તીવ્ર પણ બાંધી શકાય. બાંધ્યા પછી પણ એમાં હળવાશ કે તીવ્રતા પાછી ચેન્જ થઈ શકાય. ઓનલી નિકાચિત કર્મો હોય એમાં ફરક ન પડે. તો આવી રીતે અહીંયા આપણે જોઈએ તો આ જે કર્મો છે એ આપણે શું પુરુષાર્થ કરવાનો છે કે કેવી રીતે, તો આપણે આત્મા જાગૃત રહે, ઓછામાં ઓછા કર્મો બાંધીએ, અને જે કર્મો બાંધાયેલા છે અનંત કાળથી હમણાં સત્તામાં પડ્યા છે, તો જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી આપણે આપણો પુરુષાર્થ કરી અને એ કર્મોની નિર્જરા કરવાની છે. તો અહીંયા આપણે આપણું જલ્દી પતી ગયો છે ટોપિક. આ કર્મ ફિલોસોફી આપણો ટોપિક પતી ગયો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. તમને કંઈ પૂછવું હોય તો પૂછો. કોઈને નથી પૂછવું? ઓકે. આપણે જે પુણ્ય અને આપણે કીધું એટલે પુણ્ય કર્મ પણ બાંધીએ અને પાપ કર્મ પણ બાંધીએ. જેમ કે શુભ કર્મથી પુણ્ય ઉપાર્જન થાય છે, અશુભ કર્મથી પાપ ઉપાર્જન થાય છે. તો પુણ્યના 2 પ્રકાર છે, પાપના પણ 2 પ્રકાર છે. તમે ભૂલી ગયા છો, આપણે લીધેલું છે આમાં, નહીં તો નવતત્વ પુણ્ય અને પાપ વખતે લીધેલું છે. એની આપણી પાસે ટાઈમ છે, એમ રિપીટિંગ. તો હવે પુણ્યના 2 પ્રકાર છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. પહેલા આપણે પાપાનુબંધી પુણ્ય જોઈએ કે આપણે પુણ્ય છે એટલે આપણે બધી અનુકૂળ આપણે પરિસ્થિતિઓ મળી રહી છે. પુણ્ય છે એટલે અનુકૂળ પરિસ્થિતિનો આપણે સંયોગ થાય છે. એટલે શું થાય છે, આપણે પંચેન્દ્રિયના બધા ભોગ વિષયો આપણે હમણાં એવા આપણે અનુકૂળ જોઈએ એવી બધી ખાદ્ય સામગ્રી, આંખોથી જોઈ શકાય એવા મૂવીઝ, ડ્રામા, સરસ મ્યુઝિક, સરસ તમને સ્પર્શેન્દ્રિયને પણ સારું લાગે એવા તમારા કપડાં ઓઢવાનું બધું તમને જોઈએ એવું પ્રાપ્ત થયું છે. પણ એ પંચેન્દ્રિયનો જે તમે જ્યારે એ ભોગવી રહ્યા છો, એ જે અનુકૂળતા, એ ભોગવતી વખતે ઓબ્વિયસલી એમાં રાગ કરો છો કે હું કેટલા સરસ લાગુ છું, કેટલા સરસ કપડાં મળ્યા છે, કેટલું સરસ, આહાહા, શું આજે પાઉંભાજી બની છે, શું આઈસ્ક્રીમ છે. આ જે તમને પંચેન્દ્રિયના વિષયો તમને મળ્યા છે તમારા પુણ્યના હિસાબે, પણ તમે શું કરો છો, એ વખતે તમે એમાં રાગ કે દ્વેષ કરી અને નવું પાપ કર્મ બંધી રહ્યા છો. કારણ તમે રાગ કરો કે દ્વેષ કરો એટલે શું થાય, પાપ બંધાય. એટલે એને કહેવાય પુણ્યાનુબંધી પાપ. પાપનો અનુબંધ થાય છે શેના લીધે, પુણ્યના લીધે. પુણ્યના અંતથી પાપનો અનુબંધ થાય છે. હવે બીજું છે પુણ્યાનુબંધી પુણ્ય. આ બરાબર સમજ પડી? પુણ્યાનુબંધી પાપ, પુણ્યના અનુબંધથી પાપ બંધાય છે. બીજું છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્ય છે ઘણું તમને બધી સારી રીતે અનુકૂળતા છે, તમે ફિનાન્શિયલી પણ બધું સારું છે. એટલે તમે જ્યારે પણ કોઈને જરૂર હોય, મદદ હોય, તો શું કરો, ત્યારે તમે એને મદદરૂપ થાઓ કોઈ પણ રીતે. ફિનાન્શિયલી સપોઝ પૈસાની, દવાની વગેરે જરૂર હોય, તમે જો કરી શકતા હો તો એ કરો. કે તમારું વીર્ય બહુ સારું છે, એટલું તમારું અંતરાય કર્મ ઓછું છે ને જબરદસ્ત વીર્ય છે, તો તમે બીજાને ઘણી વખત આપણે સારું વીર્ય હોય તો જ આપણે ઘણા ઠેકાણે એવું હોય કે તો જ તમે એને મદદરૂપ થઈ શકો. ઘણી વખત આપણે ઈચ્છા ઘણી હોય કે આવી કોઈ કલામિટી હોય કે કંઈ પણ હોય સામેવાળા, કે આપણે પણ જઈને ત્યાં હેલ્પફુલ થઈએ, પણ આપણામાં ત્યારે એટલી શક્તિ જ ના હોય. પણ તમારા પુણ્યથી તમને સારું વીર્ય મળ્યું છે, સારું તમને આ મળ્યું છે બધું, તો તમે એનો ઉપયોગ શેના માટે કરો છો, એ જે તમે બીજાને હેલ્પફુલ થાઓ છો એનાથી તમે પુણ્ય બંધ કરો છો. એટલે દેટ ઇઝ કોલ્ડ પુણ્યાનુબંધી પુણ્ય. હવે આ થયા પુણ્યના પ્રકાર. એકમાં આપણે પુણ્ય છે પણ પાપ બંધન કર્યું, એકમાં પુણ્યનો ઉદય છે પણ પુણ્યનો આપણે બંધ કર્યું.
બીજા હવે પાપના પ્રકાર, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. પાપ જ છે એટલે આ પરિસ્થિતિ કેવી છે? અનુકૂળ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિ છે. પણ એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમે સમભાવ રાખો તો શું થાય? તમારું એ પાપ તો નિર્જરી જાય, ઉલટું તમને બીજું પુણ્ય બંધન થાય. એટલે છે પાપ નો ઉદય પણ પુણ્યાનુબંધી પાપ. એ પાપ વખતે પણ તમે સમભાવ રાખવાથી બીજું પુણ્ય ઉપાર્જન કરો છો, એને કહેવાય પુણ્યાનુબંધી પાપ. અને છેલ્લું છે પાપાનુબંધી પાપ, જે આપણે શું કહીએ કસાઈ વગેરે જોઈએ છીએ, ગુજ્જર લોકો કે બધાને એવું એનું કર્મનો ઉદય છે કે એમને આ નીચ ગોત્રમાં, નીચ કુળમાં જન્મ, પણ એ પણ કેવું પાછું કે રોજ હિંસાનું કામ કરે. એટલે એ પાપના લીધે નીચ કુળમાં જન્મ મળ્યો અને પાછું રોજ આ હિંસા કરવાથી બીજા કર્મ, નવા કર્મ બંધે છે કે જેને ઓર એને નીચ ગોત્રમાં જન્મ આપશે. આપણે સિંહ, સાપ વગેરે જોઈએ છીએ, આ બધા પ્રાણીઓ તિર્યંચ ગતિ પાપના કર્મના મળે છે. અને એવી તિર્યંચ ગતિ મળી છે કે પાછી એ ગતિમાં દે આર નોન વેજીટેરિયન ઓનલી. એટલે ઓર હિંસા કરીને પાછું પાપનો બંધ કરે છે. તો દેટ ઇઝ કોલ્ડ પાપાનુબંધી પાપ. એટલે બે થયા, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય. આ થયું પુણ્યના બે પ્રકાર. અને પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. કે પાપ બાંધેલું છે ઉદયમાં આવતી વખતે, પણ ત્યારે સંભાવ રાખવાથી શું થાય છે? તમારું પુણ્ય બંધ થાય છે. તો આવી રીતે આ એક આપણે કહીએ ચતુર્ભંગી પણ આપણા જૈન શાસ્ત્રમાં પુણ્ય અને પાપ કર્મ વખતે બતાવેલી છે. બીજું કંઈ કોઈને પૂછવું છે તો અહીંયા હવે હું સ્ટોપ કરું. હવે આવતા